નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 6માં ચેપ્ટર નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ. આ પાઠની અંદર આપણે પ્રવાસ કરતા હોય એ રીતેનું છે કે સાગરકાંઠા એટલે કે સમુદ્ર કિનારાના જે સ્થળો હોય છે જે આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યા છે. એમના લેખક છે રઘુવીર ચૌધરી. જન્મ 5/12/1938. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે, એટલે કે ભણ્યા છે અને ભણાવ્યું પણ છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા એ નાટક સંગ્રહ છે અને નિબંધ જે સહરાની ભવ્યતા એ નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ જે દરિયા કિનારે આવતા હોય એના સ્થળ આપેલા છે કે જાણીતા સ્થળો છે કે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયા કિનારાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે કે પ્રવાસમાં જવું હોય તો પહેલાં આપણે આયોજન કરવું પડે કે કયા કયા સ્થળે જવાનું છે. એટલે કે આમાં એ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને દરિયા કિનારાના કાંઠાના અમુક જે જાણીતા સ્થળો છે એના વિશેની પણ વાત કરવામાં આવી છે, જે આપણે પાઠની અંદર સમજીશું. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. એટલે કે વર્ગ શિક્ષકનું નામ છે સોમનાથ. એણે પ્રવાસના સ્થળ નક્કી કરવા માટે વિદ્યાર્થીઓને એટલે કે એમાંથી 3 વિદ્યાર્થીઓને સમિતિ નિમી હતી. એના નામ છે રેવતી, વરુણ અને સિંધુ. એટલે કે 3ને સ્થળ નક્કી કરવા માટે કહેલું હતું. ઘંટ વાગતા ચર્ચા અટકી. એટલે ઘંટ વાગે એટલે કે એનો જે પીડીએલ તાસ હોય છે એ બદલાય છે, એટલે કે ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એટલે કે સોમનાથ તરત આવીને પાટિયું એટલે કે જે બોર્ડ હોય છે એની પર નજર જાય છે સોમનાથ સરની. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. એટલે કે સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. કે બધી જ દરિયાની ખારાશ એટલે કે બધી ખારાશ દરિયામાં ભેગી થાય છે, પણ જ્યારે ખારા પાણીમાંથી વરાળ બનીને ઉપર આકાશમાં જાય અને તેમાંથી વાદળા બંધાય છે અને એ વાદળાનો વાદળામાંથી મીઠા પાણીનો વરસાદ થાય છે. એટલે કે તેવી જ રીતે આપણને ગમે તેટલા ખરાબ અનુભવો થયા હોય પણ આપણે બીજાને સારી વાતો કે સારા અનુભવ જ કરવા જોઈએ, ખરાબ કરવા જોઈએ નહીં. આ પહેલાંના તાસમાં એટલે કે આ પહેલાંના પીડીએલમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું
હશે, એટલે કે કાવ્યોનો એક પ્રકાર છે, એટલે મુક્તક એટલે કે કાવ્યનો એક પ્રકાર છે, લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂસવા ગયા. એટલે કે એને એમ થયું કે ગુજરાતીના શિક્ષકે આ લખેલું હશે એમ માનીને સોમનાથ એ પાટિયા ઉપરથી એટલે કે બોર્ડ ઉપરથી ભૂસવા ગયા. ત્યારે રેવતીએ વિનંતી કરી, એટલે રેવતી છે એ વિનંતી કરે છે, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે એમની ડાયરી ખોલી, અને સોમનાથ સર છે એ પોતાની ડાયરી ખોલે છે. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા હતા. આજે પોતે કેમ ચૂકી ગયા? એટલે કે એના પોતાના વર્ગની અંદર જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપતા હતા, પણ આજે એ કેમ ભૂલી ગયા, એટલે કે ચૂકી ગયા. આજે તો વર્ગના પ્રતિનિધિ એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી હોય સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. રેવતી છે એ સિંધુનો આજે જન્મદિવસ છે એટલા માટે મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથ એટલે કે પાટલી પર પડેલું હોય છે એ. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, સે છુકડી પણ મોહનથાળ જેવી પહોંચી. એટલે કે અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી. સુખડી છે પણ સર છે એટલે કે એના સાહેબ છે એ મોહનથાળ જેવી પહોંચી સાથે સરખાવે છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કે અમે આ નક્કી કર્યું છે. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણી ગુજરાતનું તિથલ, આ ત્રણેયમાંથી સાહેબ નક્કી કરે તે. એટલે કે આ ત્રણેય સ્થળ છે એ નક્કી કર્યા છે, પણ એમાંથી જે એક સ્થળ છે એ કોણ નક્કી કરશે? તો કે સાહેબ. કયા કયા ત્રણ સ્થળ લીધા છે? તો કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. જે કંઈ પણ સ્થળ નક્કી કર્યા છે એ ક્યાંના છે? કે દરિયાકાંઠાના છે, એટલે કે સાગર કાંઠાના છે, એટલે કે શાબાશ આપે છે, શાબાશી આપે છે. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા, એટલે કે જે પ્રવાસમાં ગયા હતા એની યાદ અપાવે છે. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો, કે જ્યારે રસ્તામાં આપણે આવતા હતા ત્યારે મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, એના લેખક હતા, એટલે કે સિંધુ કહે સ્વામિયાનંદ. સિંધુએ કહ્યું, પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. કે જેમ પર્વતની ઊંચાઈ હોય છે એમ સમુદ્રની પણ ઊંડાણ એટલું જ હોય છે, એટલે કે બંને વિશે જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે, એટલે કે કોઈ પણ અપમાન કરતું હોય, અપમાન હોય તો પણ વેઠી લેતા, પણ એની સામે બોલતા નહીં, એટલે કે એવી ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું, એટલે ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાવદીલ હતા. તેમણે કદી કોઈને શ્રાપ ન આપ્યો, આશીર્વાદ જ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી, એટલે કે એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી, કે હૃદયમાંથી અમૃત ભરેલી વાદળી ઉઠી. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે, એટલે કે બીજી વાતે ચડી ગયા લાગે છે. સાહેબ છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું, એટલે રેવતી છે એ વરુણને કહે છે, જ્યારે સાહેબ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી, એટલે કે પાછળ તરત જોવે છે. મુક્તક ભૂસ્યા વિના, એટલે કે જે લખેલું છે મુક્તક, જે કવિતા જેવું, કાવ્યનો એક પ્રકાર, એટલે કે કવિતા જેવું,
જે ભૂસ્યા વિના પાટિયા પરની બાકી થોડીક જગ્યા હોય છે એ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે એટલે કે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું અને પૂછે છે, બોલો હવે શું લખવું? એટલે કે એનો આખો નકશો દોરીની અંદર જે કંઈ પણ સ્થળ આવે છે, કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂ કરીને માંડવી સુધીના નામ એ લખી નાખે છે, દ્વારકા, બેટ દ્વારકા. પછી પૂછે છે કે બોલો હવે શું આખું અહીંયા, એટલે કે શું લખવું? માધવપુર. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપીર જોયું છે, એટલે કે મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બંને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે. તેથી તે લેખ વાંચવા લાગ્યા. માધવપુર સૌરાષ્ટ્રના, એટલે કે માધવપુર વિશેની અહીંયા થોડીક માહિતી આપી છે કે માધવપુરમાં શું શું જોવાલાયક છે. માધવપુર સૌરાષ્ટ્રના સાબરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં એટલે કે જંગલ જેવો વિસ્તાર છે, એટલે કે પહેલાં તો જંગલમાં સંતો ને એવું બધું ક્યાં રહેતું હતું કે તો જંગલની અંદર રહેતું એટલું, એટલે કે સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, એટલે કે અલગ અલગ ઝાડ જોવા મળે છે. અત્યારે તો અમુક જગ્યાએ પણ ઝાડ વધારે જોવા નથી મળતા અત્યારે, એટલે કે અમુક સ્થળ નિમિત્ત જ જોવા મળતા હોય છે. આંબલી, રાયણ, નાળિયેરી, બેસુમાર છે, એટલે કે અહીંયા તો ન હોય એટલી આંબલી, રાયણ, નાળિયેરી બધી છે. પપૈયા છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે, એટલે કે જે અનેક તહેવારો પણ ઉજવાતા હોય છે કે રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન પણ દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણાતરનો જેમ અહીંયાનો મેળો જાણીતો છે, એટલે કે ભવનાથનો અને તરણેતરનો મેળો જેમ જાણીતો છે એવી રીતને અહીંયા મેળો ભરાય છે એ પણ જાણીતો છે. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આ ત્રણ નદીઓ છે એનો પ્રશ્ન પણ હોય છે આપણે, એટલે થોડુંક ધ્યાન આપજો. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓનો સમુદ્રને પણ મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે, એટલે કે આખો જે વિસ્તાર જોવા મળે છે એ બધો જ હરિયાળો, એટલે કે લીલોછમ આખો જ દેખાઈ રહ્યો છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે, એટલે કે અહીંનો દરિયા કિનારો અહીંયા વિશાળ અને ઉજળો જોવા મળે છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. એટલે કે ઘણા પ્રવાસીઓ છે ચોરવાડ જતા હોય, પણ ઘણા એવા પ્રવાસીઓ છે કે ચોરવાડને મૂકીને કયો વિસ્તાર પસંદ કરવાનું નક્કી કરી રહ્યા છે, તો કે માધવપુરનો વિસ્તાર નક્કી કરી રહ્યા છે. એટલે કે માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે, કારણ કે ત્યાંના સૂર્યાસ્ત અને સૂર્યોદય બંને મુગ્ધ રીતે જોવાનો આનંદ મળી રહે એટલા માટે, એટલે કે એટલે કે સુંદર જોઈ સૂર્યાસ્ત અને સૂર્યોદય મુગ્ધ એટલે કે સુંદર રીતે જોઈ શકાય, એટલે કે અહીંયા જોઈ મુગ્ધ થઈ જવાય છે. એટલે કે આપણે એટલે કે દરિયાની અંદર એટલે કે દરિયા કિનારાને વધુ પસંદ કરે છે અને પછી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. કયા વિસ્તારમાં? તો કે માધવપુરના વિસ્તારમાં આપણે મુગ્ધ થઈ જવાય છે. તો ચાલો માધવપુર, રેવતી બોલી કે તો ચાલો આપણે માધવપુર જઈએ. સોમનાથે રેવતી અહીંથી આપણે આગળનો પાઠ આગળના લેક્ચરમાં સમજીશું.